વાત કેટલાક લોકો કઈ રીતે ફાયદો ઉઠાવે છે। કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકારે રાઇટ ટુ એજ્યુકેશન નામનો કાયદો બનાવ્યો। આ કાયદા અંતર્ગત એડમિશન મળે છે, પરંતુ કાયદામાં આવકની મર્યાદાઓ છે। પરંતુ સુરત શહેરમાંથી એક એવી ઘટનાઓ સામે આવી કે જેના કારણે હોબાળો મચી ગયો। શું બની છે ઘટના, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આરટી કાયદાનો કોણે કર્યો દુરુપયોગ? એડમિશન માટે કોણે ઉઠાવ્યો ફાયદો? કેવી રીતે થયો ગેરરીતિનો પર્દાફાશ? કોણે કરી આવકના દાખલામાં ગોલમાલ? કયા ધનાઢ્યોએ ગરીબોનો છીનવ્યો હક? ટીવી સ્ક્રીન પર તમે અધિકારીઓને QR કોડ સ્કેન કરતા જોઈ શકો છો। આ કામગીરી મોડી રાત સુધી કરવામાં આવી અને આ જ કામગીરીથી સુરતમાં એક એવી ગેરરીતિ પકડવામાં આવી કે જેના કારણે હોબાળો મચી ગયો। આરટી અંતર્ગત એડમિશન લેવા માટે કેટલાક ધનાઢ્ય વાલીઓએ આવકના દાખલામાં છેડછાડ કરીને આવક ઓછી બતાવી, પરંતુ આવકના દાખલામાં આવતા QR કોડ સ્કેન કરવામાં આવ્યો તો ઓરિજિનલ આવક અને જે આવક બતાવવામાં આવી હતી તેમાં તફાવત જોવા મળ્યો। શંકાના આધારે કરાયેલી તપાસમાં ગેરરીતિ સામે આવતા તમામ દાખલાની તપાસ કરાઈ તો 250થી વધુ ખોટા આવકના દાખલા સામે આવ્યા, જેના કારણે મોડી રાત સુધી તમામ દાખલાનું સ્કેનિંગ કરવામાં આવ્યું અને આ તમામ અરજીઓ જિલ્લા શિક્ષણાધિકારીએ રદ કરી દીધી। વર્ષ 2024-25ની અંદર જે વાલીઓએ આવકના પ્રમાણપત્ર મામલતદાર કચેરી કે જ્યાંથી અધિકારી સક્ષમ અધિકારી પાસેથી મેળવેલા હોય અને એમાં છેડછાડ કરી અને પ્રવેશ મેળવવા માટે થઈ આવક ઓછી કરી અને રજૂ કરતા હોય છે, તો આ તમામ વાલીઓના અમે વેરિફિકેશન કરાવીએ છીએ કે જેથી કરીને આ વાલીઓ પણ પ્રવેશ ન લઈ શકે। એટલે આ વાલીઓ જેટલા પણ વાલીઓ આવા હતા એ તમામને એડમિશન આપવા જ નથી દીધા કે જેથી કરીને એડમિશન માટેનો લાભ જ નથી આપ્યો, એને ફોર્મ ટોટલી કેન્સલ કરવામાં આવ્યા છે, જેથી કરીને એક પણ વાલીને આ પ્રકારનો પ્રવેશ આપવામાં આવ્યો નથી। જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે આ સમગ્ર ગોલમાલ પકડી પાડતા સમગ્ર સુરત શહેરમાં હાહાકાર મચી ગયો છે। 250થી વધુ વાલીઓએ પોતાના સંતાનોને એડમિશન લેવા માટે આવકના દાખલામાં ગોલમાલ કરી હતી, પરંતુ સમગ્ર પોલ પકડાઈ જતા એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે। જો ફરી આવી ગેરરીતિ કરવામાં આવશે તો પોલીસ ફરિયાદની પણ ચીમકી આપવામાં આવી છે। એટલું કહી શકું કે 250 કરતાં પણ વધુ વાલીઓ હતા કે જેના આવા એડમિશન જે છે આપવા માટેની જે પ્રોસેસ જે ફોર્મ હતા એ ફોર્મ જ રિજેક્ટ કરવામાં આવ્યા છે કે જેથી કરીને આ વાલીઓ પ્રવેશ મેળવી શક્યા નથી। સરકારની યોજના છે એટલે મામલતદાર કચેરીમાંથી જે આવકના દાખલાઓ આપવામાં આવે છે 1.5 લાખ કરતાં ઓછી રકમના આપવામાં આવે છે, પરંતુ જે વાલીઓની આવકના પ્રમાણપત્રો ખૂબ ઓછી રકમના હોય કે જેથી કરીને એમને પ્રવેશ સરળતાથી મળી જાય એટલા માટે વાલીઓ છેડછાડ કરતા હોય છે, તો ઓછી રકમના આવકના દાખલાઓનું અમે કચેરી દ્વારા વેરિફિકેશન જે તે કચેરીમાં કરાવેલું જેથી કરીને આ વિદ્યાર્થીઓ સાચા હોય તો એને એડમિશન મળી શકે, ખોટા હોય તો એને એડમિશન ન મળે, એના માટે થઈને એડમિશન ફોર્મ ભરતી વખતે જ કાર્યવાહી કરી। તો ધનાઢ્ય વાલીઓએ કરેલી આ છેડછાડથી સામાન્ય વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। તેમણે માંગ કરી છે કે આવું કાંડ કરનારા વાલીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, આરટીમાં ખોટી રીતે પ્રવેશ મેળવનારા વાલીઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને તમામ આવકના દાખલાની તપાસ કરવી જોઈએ। અમુક ભાગના લોકો છે, અમુક લોકો ઇન્કમ પ્રૂફમાં આવકના દાખલામાં ખોટી રીતે આવક વધારે ઓછી બતાવી દે છે, જેથી કરીને એમને એડમિશન મળી જાય છે અને મધ્યમ વર્ગના બાળકો રહી જાય છે। હવે એમાં ખરી ચકાસણી કરવાની છે
કે આવક વધારે છે કે ઓછી છે એને સરકારની વિનંતી છે કે એમની ચકાસણી કરવી. કે અમારા જ મોહલ્લાના 2 વિધવા મહિલાઓ છે જેથી કરીને એમને બાળકોનું એડમિશન મળ્યું નથી અને એમનું એડમિશન રોકાઈ ગયેલું છે. એમની આવક ખૂબ જ ઓછી છે, એમને સખ્ત જરૂરત છે વસ્તુની એડમિશનની, પણ છતાં એમનું આવક પણ ઓછી છે, છતાં એમને એડમિશન મળી નથી. આરટી કાયદો ખૂબ જ ઉમદા હેતુ સાથે સરકારે બનાવ્યો છે. આ કાયદાથી અનેક ગરીબ બાળકોને શિક્ષણનો હક મળી રહે છે, પરંતુ સુરતમાં પૈસાદાર વાલીઓએ કરેલું આ કૃત્ય ખૂબ જ ખરાબ કહેવાય. ગરીબોનો હક તેમણે ન છીનવવો જોઈએ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આર્થિક સંકળામણમાં સંતાનોને ભણાવવા કેટલા કઠિન હોય છે. જોવું રહ્યું કે આ કેસમાં આગળ શું થાય છે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.